ફરી પાછું આપણે ચોથા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરી એક વ્લોગિંગ કરી રહ્યા છે અને કોમેડી વ્લોગિંગ કરી રહ્યા છીએ. તો આપણે હવે જોઈ લઈ કે કોમલ શું કરે છે ને જોવી કોમલને કાંઈક આજ ખવડાવશી કે કોમલ કાંઈ ખાશે કે નહીં. આપણી પાસે જે હશે એ ખવડાવશી. મરચાં એક ફેરે ખવડાવી દીધા પણ હવે બીજું કાંઈક ખવડાવશે. તો કોમલને મળાવી દઈ બરોબર. તો આ રહી કોમલ, શું કર્યાસ? બસ કાંઈ નહીં, જો ઊભી છો અને દંતી હાથમાં આવડો બધો લીધો અને કેવા ખીપાયો હે મોટો જબરો દંત્યો હે ને કેવો હે તે દંતીઓ લઈને સવારમાં રખડવાનું હોય. રખડતી ના ન દેખાતું, વાળ છૂટા હોય, વાળ ઓરેવા હોય. હે વાળ છૂટા હોય તો વાળ ન ઓળે હોય. હા એટલે હાથમાં દંતી આમ જત કેવડો બધો ખીપાડો છે. તો વિડિયો તમે શેમાં બનાવો? હે અમે મોબાઈલમાં બનાવી વિડિયો. મોબાઈલ. તો એના માટે સાધન તો ઉપયોગ કરતા હશો? સાધનમાં એ જો માયક છે, પછી બીજું શું શું દેખાડજો. બીજું શું શું છે મી હાલો દેખાડી દો. જોવી આપણને કોમલ દેખાડે છે કે નથી દેખાડતી બરોબર. એક આ ઘોડી લેવા ગઈ છે બરોબર. શું છે દેખાડ. જો આ ઓલી નાની ઘોડી અમે પેલા આપણે આ લીધું તું, આમ ખબર ને સેલ્ફી પાડે, પેલા ઈ લીધું તું અને આ પેલા આપણું માયક જૂનું. જૂનું માયક પણ મિત્રો દેખાડે છે કોમલ બરોબર. તો આપણે જોઈ લઈ કયા માયકમાં આપણે પેલા વિડીયો બનાવતા હતા એ પણ તમને દેખાડી દઈ. દેખાડ ગોઈતું? હા તો એ રિસીવર જ છે એનું માયક રહ્યું ને મારા છોકરા અહીંયા જો અમને લગાવીને એમ મારા છોકરાને શોખ ને તો એ લગાવીને ક્યાંક રખડતો હોય છે બાયણે. એટલે પેલામાં જો જૂનું માયક હતું ને એનું હે આવડું દેખાડજો હરખું. તો રિસીવર ખાલી વહીતું એમ ને? હો ઈ છોકરો લગાડી દે, આપણે લગાડીને એટલે એ વેન કરે. તો મિત્રો ઈ માયક આપણે લીધું તું. હવે મને ખબર હે મેં કેટલાનું લીધું હતું. કોમલને પૂછી લઈ, કોમલને ખબર છે કે નથી ખબર બરોબર. તો કોમલ આપણે એ જૂનું માયક ક્યારે લીધું તું? એનો તો ઘણો ટાઈમ થઈ ગયો. ઘણો ટાઈમ થઈ ગયો? હો કેટલું થઈ ગયું એનું. એવું છે એમ ને? હા છે. કેટલાનું લીધું તું? ઈ નથી ખબર મને કેટલાનું આવ્યું નહીં. તમે લીધું હતું ત્યારે મને એવું યાદ નહીં. અને આમાં એક આપણે લીધું નહીં તો મને યાદ છે, કેમ કે આ તો હજી હમણાં જ લીધું હે ને એટલે ઈ તો મને યાદ છે. તો કેતો ખરા કેટલાનું લીધું તું? આ રહ્યું ને 2100 રૂપિયાનું આવ્યું હતું. તો ઓલું જૂનું તો મને નથી ખબર. એ જૂનું માયક છે એટલે એ બે નતું પણ એક જ હતું, પણ આપણે એની અડધી કિંમત ગણી એટલે 1000 રૂપિયાનું તો આવ્યું જશે એમ. ના તો મિત્રો તમે નક્કી કરજો કે આપણે એક માયક લીધું તું બરોબર વિડીયો બનાવવા માટે. તો જે માયક સસ્તામાં સસ્તું માયક જે હતું ને એ જ આપણે લીધું હતું. એટલે અંદાજે હું તમને કિંમત કહી દઉં છું કે 500, 250 અને 800 રૂપિયા. તો આ ત્રણ કિંમતમાંથી તમારે કોમેન્ટ કરવાની છે. આ ત્રણ કિંમતમાંથી કઈ કિંમત સાચી હશે બરોબર. સસ્તામાં સસ્તું માયક હતું આ યુટ્યુબ માટે વિડીયો બનાવવા માટે. તો હવે કોમલને આપણે બીજું કાંઈક કહી. હવે કોમલ તો ચેલેન્જ કરીશ કાંઈક? ચેલેન્જ કરીશ પણ તમે એમ કીધું ને કે આપણે યુટ્યુબમાં પેલા કે આપણે શું શું વસ્તુ વાપરતા હતા, તો અમે જોઈએ એક આ ઘોડી, આની પેલા એક બીજી નાની ઘોડી હતી એની અમે તોડી ફોડીને નોખી કરી નાખી, વિડીયો બનાવી. કેટલી ઊંચી થાય દેખાડજો. ઊંચી તો ઘણી બધી થાય છે. આમ ખોલવાનું હોય. આ જે અમે હમણાં લીધી ને એટલે 12 મહિના થઈ ગયા લીધી ને. તો એમાં નેઠા વિનાનું કરી નાખ્યું લાગે, એવું લાગે. કાંઈ નેઠા વગરનું નહીં. મિત્રો કોમલ ખોલે છે બરોબર. હવે ઈ રાખી દે ને ત્યાં લગી હું તમને કહી દઉં કે આપણે એક કોમલ અગર ચેલેન્જ કરાવવાની છે. તો વિડીયો તમે છેલ્લે લગી જોજો, વિડીયો જોવાની બહુ મજા આવશે બરોબર. તો જો આ કોમલે કમ્પ્લીટ કરી નાખી છે ઘોડી નહીં? આટલી ઘોડી અધર થાય અમારો મોબાઈલ જો. અમે આવી રીતે અમારા બે માણાના વિડીયો હોય ને, અમારા બે માણાના એ અમે આમાં શૂટ કરી. તો આમાં શૂટિંગ હારે સીન લેવાનું આવે ને તો હારે સીન હોય એટલે શૂટિંગ આમાં કરી લઈ બરોબર. અને તમે કોમેન્ટ કરજો વ્લોગિંગ કરો હો કે કોમેડી વિડીયો બનાવો હો તો તમે આવી ઘોડીનો ઉપયોગ કરો હો કે નથી કરતા બરોબર. કે ખાલી મોબાઈલ એકબીજા કેમેરામેન રાખી અને શૂટિંગ કરો હો. અમારી આગળ તો કેમેરામેન છે નહીં બરોબર. કેમેરામેન આવે તો
હજી આથી પણ સારા વિડીયો અમે બનાવી શકીએ કોમેડી. કેમ કે થોડીક બોલો કેમ કે થોડીક અમારી ઓલી સ્નેહા રહી ને અમારા વિડીયોમાં એ આવે જ છે છોકરી, એ હજી થોડીક નાની પડે છે. નકર જો હજી થોડીક મોટી થઈ જાય ને એટલે એ કેમેરામેન બની જશે. કેમ કે મોબાઈલ જાતા આવડે છે પણ આમ ચાલે ને એટલે આપણે એમ કહીએ ને કે આમ ચાલજે પછી હલી જાય બહુ એને હાથેથી મોબાઈલ. તો હાલો હવે આપણી આગળ કેમેરામેન તો છે નહીં, પણ હવે કેમેરામેન આપણે છોકરી જ્યારે મોટી થાય ત્યારે બનાવશે કેમેરામેન, બરોબર. તો બીજા નંબરમાં કે કોમલ, હું તને શું કહું છું? શું કયો? ખાવાનું શું પડ્યું છે? ખાવાનું કાંઈ નહીં, મેં ટેટી મોયરી છે. ટેટી મોયરી દેખાડજે. ફૂલ પાકી ગઈ હો. ફૂલ પાકી ગયા. કેમ કે આ ટેટી કે તમને ન ખબર, કેમ કે અમારા અહીંયા જાલી રોડ ઉપર છે ને ત્યાં તાજે તાજી પડામાંથી તોડીને જ આપી, કાઢી ગઈ. તો એકાદી બીજી લેતી આવી ટેટી, બરોબર. હું જોતી દેખાડું, હાલો તો લેતી આવી જા, બધી દેખાડું. જો કોમલ દેખાડે છે. આ તો આવી થઈ ગઈ જો. તો એક ટેટી ગમે એ લઈ લે. કઈ ખાઈશ? આ ખાઈશ કે આ? એ રે ઓલી મોરેલી છે ઈ છે, ખવાય ને, ખોટી બગાડે નહીં. તો સારું હાલો, આપણે મિત્રો કોમલને ટેટી તો આપણને દેખાડી દીધી, બરોબર. હવે એમાં કેટલી 4-5 સીરું છે, બરોબર. તો કોમલને આપણે ખવડાવી દઈ, બરોબર. તો કોમલ તું અહીંયા લેતી આવ હાલ, બરોબર, એટલે ખબર પડે આપણને કે કોમલ ખાઈ છે કે નથી ખાતી. હાલો લાવી. તો જો કોમલ લઈને આવતી રહી છે, બરોબર. કેટલી છે સીરું? 1 2 3 4 5 ને 6 સીરું છે. તો ચાલો, કેટલી બેહવું નથી, ઊભી રહે. ઉભા ઉભા જ ખાવાનું. તો કેટલી 4-5 સીરું છે, 6 10 ગણું તો ખાઈ જઈશ. હે હાલો તો કરો ચાલો. જો કોમલ ઊભી રહે. જો કોમલ હવે ટેટી ખાવાનું ચાલુ કરે, આપણે 10 ગણીને તો એ 6 ચીરું ખાઈ શકે નથી ખાતી, બરોબર. તો ચાલો દીદી, હાલો કર દઉં. હા દીદી તાર ટેટી ખાવી? હાલ મારા અમારે જો આ દીદી આવી છે વિડિયો શૂટિંગમાં બેજા ઊભી રહે. તો હેઠે બેસી જાવ, હાલો ચેલેન્જ બેને કરવી હોય તો, બરોબર. તો હવે દીદી આવી ગઈ છે, તો હાલો ઊભી રહે, હું કહું એટલે ચાલુ કરી દેજો, બરોબર. હાલો બરોબર, હાલો કરો ચાલુ. ગણજો હો. 1 2 3 4. તો તમને શું લાગે છે મિત્રો, કોમલ ખાઈ શકશે કે નહીં ખાઈ શકે? કેમ કે 4 થઈ ગયા છે, બરોબર. અને હવે આપણે જોઈ લે કેટલી ચીરું વહીતી છે, બરોબર. તો જો અમારે ટીંગુ હવે એક જ ચીર વહીતી છે અને એક આ છોકરો લઈને ભાગ્યો. જો બાય બાય કહી દો. હા ખવાઈ જાહે? ખવાઈ જ જાય ને, એક જ છે. 8 9 અને 10. જો નો ખાઈએ કે, બરોબર. એટલે રહી ગઈ. એટલે હવે કોમલ ચેલેન્જ જીતી નથી, બરોબર. તો મિત્રો, જો મિત્રો, તો હવે તમને આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો. અને આવા નવા અમારા વિડીયો આવતા રહેશે. તો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુકમાં જોતા હોય તો અમારી આઈડીને ફોલો કરજો. જય માતાજી, જય વેલનાથ.